गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 501 नेटवर्किंग। तो नेटवर्किंग में આપણે લાસ્ટ ટાઈમ કંજક્શન્સ કંટ્રોલ્સ ની સ્ટડી કરી હતી કે કંજક્શન્સ કંટ્રોલ કોને કહી શકાય અને આ કંજક્શન કંટ્રોલ્સ એ શું કન્સિડર કરે છે તેમાં આપણે લાસ્ટ ટાઈમ કહ્યું હતું કે ભાઈ કંજક્શન્સ કંટ્રોલ જે છે એ કંજક્શન્સ કંટ્રોલ એના પ્રિવેન્ટ કંટ્રોલ્સ ને ટેકનિક્સ યુઝ કરે છે જેને આપણે કંજક્શન્સ કહીએ છીએ। શું કહીએ છીએ? કંજક્શન્સ। જે બે ક્લાસિફાઈડ ટેકનિક્સ નો યુઝ કરે છે કંજક્શન કંટ્રોલ। ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ક્લાસિફાઈડ। બે રીતે ક્લાસિફાઈડ તમે કરી શકો છો। ફર્સ્ટ વન is a open loop conjunction and the second one is a closed loop conjunction। એક છે ઓપન લૂપ કંજક્શન અને બીજું છે ક્લોઝ લૂપ કંજક્શન। એમાં આપણે ઓપન લૂપ કંજક્શન્સ ની સ્ટડી કરી કે ભાઈ ઓપન લૂપ કંજક્શન્સ એ શું કામ કરતું। આપણે વાત કરી કે ઓપન લૂપ કંજક્શન કંટ્રોલ એની પોલિસીને એપ્લાઇડ કરતું હતું પ્રિવેન્ટ કંજક્શન્સ બિફોર ઇટ હેપન, પહેલેથી। અને કયા કયા ટાઈપની પોલિસીસ હતી તો જેમાં આપણે સ્ટડી કરી હતું કે ભાઈ રીટ્રાન્સમિશન્સ પોલિસી, વિન્ડોઝ પોલિસી, ડિસ્કાર્ડિંગ પોલિસી, એકનોલોજમેન્ટ પોલિસી અને એડમિશન પોલિસી। આ 5 ટાઈપની પોલિસી એ પણ અલગ અલગ પેકેટને ટ્રાન્સફોર્મ કરવાની અલગ અલગ કંજક્શન્સ। બરાબર, જોઈએ વન બાય વન। બરાબર કે રીટ્રાન્સમિશન પોલિસી શું કહેતી હતી, વિન્ડોઝ પોલિસી કઈ રીતે વર્ક કરે છે ઇન કંજક્શન્સ કંટ્રોલ। તો રીટ્રાન્સમિશન પોલિસી એટલે કે ઇટ ઇઝ ધ પોલિસી in which retransmissions of packet take care। એ શું કરે છે? પેકેટને રીટ્રાન્સમિશન્સ કરવાનું કામ। ક્યારે? કે માની લો કે કોઈ પેકેટ જ્યારે સેન્ડ થાય છે, સેન્ડર એને સેન્ડ કરે છે, ફિલ્સ કરે છે પેકેટ, અને એ પેકેટ કોઈ કરપ્ટ થઈ જતું હોય, બરાબર, અથવા માની લો કે કોઈ એની નીડ પ્રમાણે રીટ્રાન્સમિટેડ થતું, બરાબર, તો ધેટ ટાઈમ્સ તમે આ પેકેટને રીટ્રાન્સમિશન્સ કરી શકો છો। શું કરી શકો છો? આ પેકેટને રીટ્રાન્સમિશન્સ કરવું પડે છે। એટલે કે ધીસ ટ્રાન્સમિશન મે ઇન્ક્રીઝ ધ કંજક્શન્સ ઇન ધ નેટવર્ક। નેટવર્કના અંદર તમે ટ્રાન્ઝેક્શન ઇન્ક્રીઝ કરી શકો છો, જેને આપણે શું કહીએ છીએ? રીટ્રાન્સમિશન્સ પોલિસી। This is the retransmissions। એના પછી આપણે વિન્ડોઝ પોલિસીની સ્ટડી કરી હતી કે વિન્ડોઝ પોલિસી એ કઈ રીતે વર્ક કરે છે। વિન્ડોઝ પોલિસી કે જે માની લો કે કોઈ વિન્ડોઝ ટાઈપ ઓફ સેન્ડર એટ સેન્ડર સાઇડ્સ ઓલ્સો અફેક્ટ ધ કંજક્શન્સ, એવું કહ્યું। એવા ઘણા બધા પેકેટ્સ હોય એને તમે વિન્ડોઝમાં રિસેન્ડ કર્યા હોય અને એ પેકેટ સક્સેસફુલી ક્યારે રિસીવ થાય કે જ્યારે રિસીવર સાઇડ એ પેકેટ કમ્પ્લીટલી જતું રહે, તો એ સક્સેસફુલી કહેવાય રિસીવર, બરાબર। પણ માની લો કે કોઈ ડુપ્લિકેશન્સ પણ ઇન્ક્રીઝ કરે છે આ વિન્ડોઝ પોલિસી। શું કરે છે? કોઈ પેકેટને ડુપ્લિકેશન્સ ઇન્ક્રીઝ પણ કરે છે, બરાબર, કે જે કંજક્શન્સ નેટવર્ક છે
એ કન્જક્શન નેટવર્ક એના સિલેક્ટિવ વિન્ડોઝને એડોપ્ટેડ કરે છે, બરાબર છે, એના સિલેક્ટિવ વિન્ડોઝને એડેપ્ટિવ કરે છે, બરાબર, જેને આપણે વિન્ડોઝ પોલિસી કહીએ છીએ. શું કહીએ છીએ? વિન્ડોઝ પોલિસી. એના પછી આપણે થર્ડ પોલિસીની વાત કરી હતી, ડિસ્કાર્ડિંગ પોલિસી. તો આ ડિસ્કાર્ડિંગ પોલિસી જે છે એ જ્યારે કોઈ માની લો કે રાઉટર છે, એ રાઉટર્સ એના રૂટને એડોપ્ટેડ કરી અને પ્રિવેન્ટ કન્જેક્શન્સ સેમ ટાઈમ પાર્શિયલ ડિસ્કાર્ડ થાય, કરપ્ટ થાય, ત્યારે એ પેકેજ લેસ સેન્સિટિવ ધરાવે છે. કેવું ધરાવે છે? લેસ સેન્સિટિવ. એટલે પેકેજને તમારે શું કરવું પડે? મેન્ટેન, ક્વોલિટી મેસેજ માટે તમારે એને એ પેકેટને મેન્ટેન કરવું, બરાબર. એવા જે પ્રિવેન્ટ કન્જેક્શન્સ મેન્ટેન કરીએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? ડિસ્કાર્ડિંગ. એટલે એનું એક એક્ઝામ્પલ આપ્યું તો આપણા ઓડિયો ફાઇલ્સ, કે માની લો કોઈ ઓડિયો ફાઇલ્સ મિસ થઈ જાય, ડિસ્કાર્ડ થઈ જાય, તો પ્રિવેન્ટ્સ એ પેકેટને ક્વોલિટીને કન્જેક્શન્સ એ પેકેટને ક્વોલિટીને મેન્ટેન રાખે. તો ધીસ પોલિસી વિલ બી યુઝ ઇન ડિસ્કાર્ડિંગ. એને આપણે શું કહીએ છીએ? ડિસ્કાર્ડિંગ પોલિસી. એના પછી આપણે એકનોલેજમેન્ટ પોલિસીની સ્ટડી કરી. એકનોલેજમેન્ટ મીન્સ કે રિસ્પોન્સ. આ એકનોલેજમેન્ટ જે છે, આ એકનોલેજમેન્ટ એને આપણે પાર્ટ ઓફ લોડ ઇન નેટવર્ક શું કહીએ છીએ? પાર્ટ ઓફ લોડ ઇન નેટવર્ક. એકનોલેજમેન્ટ પોલિસી જે છે એ શું ઇમ્પોઝ કરે છે? રિસીવર કન્જેક્શન્સ, અફેક્ટ કન્જેક્શન્સ. એ ઘણા બધા સેવરલ એપ્રોચીસ કન્જેક્શનના રિલેટેડ તમે એકનોલેજમેન્ટ આપી શકો છો, બરાબર, જેને આપણે ટાઈમર એક્સપાયર કહીએ છીએ. શું કહીએ છીએ? ટાઈમ, કે કોઈ રિસીવર પેકેટને સેન્ડ કરે છે ત્યારે કેવા ટાઈપ્સનો એકનોલેજમેન્ટ આપે છે? એ પેકેટનો ટાઈમ એક્સપાયર એકનોલેજમેન્ટ આપે છે. શું આપે છે? ટાઈમ એકનોલેજમેન્ટ. એના પછી આપણે લાસ્ટ જે પોલિસી હતી, એડમિશન્સ પોલિસી. આ એડમિશન્સ પોલિસી એ શું કામ કરે છે? ઓકે, એડમિશન્સ પોલિસી એ એવા ટાઈપ્સનું મિકેનિઝમ ધરાવે છે તેને તમે પ્રિવેન્ટ કન્જેક્શન્સ, જેને આપણે ફ્લો ઓફ રિસોર્સિસ રિક્વાયરમેન્ટ ઇન નેટવર્ક, એ શું ચેક કરે છે? તો કે રિસોર્સની નેટવર્ક રિક્વાયરમેન્ટ ચેક કરે. ધેન બિફોર ફ્લો ટ્રાન્સમિશન્સ ફર્ધર, પછી એ શું કરે છે? એનું ટ્રાન્સમિશન્સ કરે છે, બરાબર. તેવા ચાન્સ ઓફ કન્જેક્શન્સ જે નેટવર્ક્સમાં યુઝ થાય છે, જે એસ્ટાબ્લિશ વર્ચ્યુઅલ કનેક્શન્સ યુઝ થાય છે, એને આપણે એડમિશન્સ પોલિસી કહીએ છીએ. શું કહીએ છીએ? એડમિશન્સ પોલિસી. તો આ જે 5 પોલિસી હતી એ ઓપન લૂપ કન્જેક્શન્સ નહીં. નાઉ સી હિયર, નેક્સ્ટ ટોપિક ઇઝ ક્લોઝડ લૂપ કન્જેક્શન્સ. ક્લોઝડ લૂપ કન્જેક્શન. આ ક્લોઝડ લૂપ કન્જેક્શન્સ કોને કહી શકાય? તો ક્લોઝડ લૂપ કન્જેક્શન control techniques is used to track or alternative conjunctions after it happens. કઈ દીધું પણ સામે મેં જોઈ જ નહીં, દબાઈ બેસી ગયો. ઈમેજ મંગાઈ હતી લઈ લઉં. Okay. Then closed loop conjunctions. આ closed loop conjunctions એવા ટાઈપ્સની ટેકનિક્સ છે કે જે
or relative conjunctions after it happened. જે સેવરલ પ્રોટોકોલ્સનો યુઝ કરે છે, સેવરલ ટેકનિક જેને આપણે ક્લોઝ લૂપ કન્જક્શન્સ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્લોઝ લૂપ કન્જક્શન. આ ક્લોઝ લૂપ કન્જક્શન્સ જે છે એ કેટલા કંટ્રોલને કન્સિડર કરે છે? તો એમાં એક છે બેક પ્રેશર. બેક પ્રેશર તો આ બેક પ્રેશર જે છે એ ક્લોઝ લૂપ કન્જક્શનમાં એક કન્જક્ટેડ નોડ જે છે એ શું કરે છે? સ્ટોપ રિસીવિંગ પેકેટ ફ્રોમ અપસ્ટ્રીમ નોડ. જે અપસ્ટ્રીમ નોડ પેકેટ છે એ અપસ્ટ્રીમ નોડ પેકેટને રિસીવિંગ એ નોડને શું કરી દે છે? સ્ટોપ કરી દે છે. જેને આપણે બેક પ્રેશર ટેકનિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર ટેકનિક. ખ્યાલ કે બેક પ્રેશર ટેકનિક્સ in which is conjuncted node stop receiving packet from upstream node. upstream node packet ને શું કરે છે? બેક પ્રેશર. એટલે કહ્યું કે this may cause upstream node or node to become conjuncted and reject receiving data from above node. જે આપેલા નોડ છે એ આપેલા નોડ્સમાં અબાઉ નોડ્સ જે બાકીના જે નોડ છે એ નોડમાં રિજેક્ટ રિસીવિંગ ડેટા. અપસ્ટ્રીમ નોડ જે છે એ અપસ્ટ્રીમ નોડ એ કેવા ટાઈપનું કન્જક્ટેડ કરે છે? તો કે રિજેક્ટ રિસીવિંગ ડેટા ફ્રોમ અબાઉ નોડ. અબાઉ જે નોડ છે આપેલા જે નોડ છે એમાં રિજેક્ટ રિસીવિંગ ડેટા પેકેટ્સ હોય છે. કારણ શું? કે એ રિસીવિંગને સ્ટોપ કરાવી દે છે. જે અપસ્ટ્રીમ પેકેટ છે એ અપસ્ટ્રીમ પેકેટને સ્ટોપ કરાવે છે. બરાબર. એટલા માટે એ કેવા કંટ્રોલ કન્સિડર કરે છે? તો કન્જક્ટેડ એઝ અ રિજેક્ટ રિસીવિંગ ડેટા ફ્રોમ અબાઉ નોડ. જેને આપણે બેક પ્રેશર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર. આ બેક પ્રેશર્સ જે છે ઇઝ અ નોડ ટુ નોડ કન્જક્શન્સ કંટ્રોલ. એ શું છે? નોડ ટુ નોડ કન્જક્શન્સ. કઈ ટેકનિકનો યુઝ કરે છે? તો કે પ્રોપોગેટેડ ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શન્સ ઓફ ડેટા ફ્લો. હેલા કે બેક પ્રેશર્સ ઇઝ અ નોડ ટુ નોડ કન્જક્શન્સ. એ કેવું છે? નોડ ટુ નોડ કન્જક્શન્સ ક્રિએટ કરે છે. જે એ કઈ ટેકનિક્સનો યુઝ કરે છે? આ નોડ ટુ નોડ કન્જક્શન્સ જે ક્રિએટ થાય છે આ નોડ ટુ નોડ કન્જક્શન્સ એ કેવા ટેકનિક્સનો યુઝ કરે છે? તો કે પ્રોપોગેટેડ ઇન ધ opposite directional of data flow. opposite directional data flow આનો યુઝ કરે છે. જેને આપણે બેક પ્રેશર કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર. આ બેક પ્રેશર જે છે ટેકનિક્સ એ શું એપ્લાઈડ કરે છે? તો કે can be applied only virtual circuit where each node had information it above upstream. આ વર્ચ્યુઅલ સર્કિટ એપ્લાઈડ કરે છે ટેકનિક્સ. વર્ચ્યુઅલ સર્કિટ એપ્લાઈડ કે જેમાં અપસ્ટ્રીમ નોડ જે છે એમાં એ શું હશે? ઇન્ફોર્મેશન. શું હશે? ઇન્ફોર્મેશન. જે વર્ચ્યુઅલ સર્કિટ એપ્લાઈડ કરે છે એ વર્ચ્યુઅલ સર્કિટમાં એની અપસ્ટ્રીમ નોડ જે છે એની ઇન્ફોર્મેશન્સ
હશે, જેને આપણે બેક પ્રેશર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર. એટલે તમે જોઈ શકો છો કે આ સોર્સ ટુ ડેસ્ટિનેશન જે ડેટા ફ્લો થાય છે, એ ડેટા ફ્લો એ અગેન ડેસ્ટિનેશન સ્ટોપ થઈ જાય એટલે અગેન એના અબવ નોડ્સ એની અપસ્ટ્રીમ એ સોર્સ સાથે બેક પ્રેશર્સમાં, જેને આપણે ક્લોઝ લૂપ કન્જક્શન્સના અંદર બેક પ્રેશર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર. બરાબર. તમે એક્ઝામ્પલ જોઈ શકો છો કે શું કહેવા માંગે છે. એક્ઝામ્પલ્સ નીચે એની નોટ ડાઉન કર્યું છે. તો એને કહ્યું છે કે 3 node conjected and stop receiving packet. As a result, second node may be get conjected due to slowing down output data. એ શું કામ કરે છે? તો કે જે 3 નોડ કંજક્ટેડ છે, એ 3 નોડ એ સ્ટોપ રિસીવિંગ પેકેટ થાય છે બેક પ્રેશર્સ. એટલે રિઝલ્ટ શું મળશે? તો કે રિઝલ્ટ જે સેકન્ડ નોડ છે એ શું કરે છે? કંજક્ટેડ ગેટ કરે છે અને આઉટપુટ ડેટા ફ્લો આપે છે. એટલે તમે એવું કહી શકો કે સિમિલરલી ફર્સ્ટ નોડ મે બી ગેટ કંજક્ટેડ એન્ડ ઇન્ફોર્મ્સ ધ સોર્સ ટુ સ્લો ડાઉન. એ શું કરે છે? સોર્સ ટુ સ્લો ડાઉન ના અંદર એની ઇન્ફોર્મેશન્સને કંજક્ટેડ કરે છે. બરાબર. જેને આપણે બેક પ્રેશર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? બેક પ્રેશર. સેકન્ડ ટેકનિક છે ક્લોઝ લૂપ કન્જક્શનની, એ છે ચોક પેકેટ ટેકનિક્સ. કઈ ટેકનિક? ચોક પેકેટ ટેકનિક. આ ચોક પેકેટ ટેકનિક્સ એ પણ વર્ચ્યુઅલ ટેકનિક્સનો યુઝ કરે છે, વર્ચ્યુઅલ નેટવર્ક્સનો યુઝ અને ડેટાગ્રામ સબનેટનો પણ યુઝ કરે છે. જ્યારે કોઈ ઇન્ફોર્મેશન સેન્ડર ટુ રિસીવર કન્જક્શન થતી હોય ત્યારે એના રિસોર્સિસ કઈ રીતે મોનિટરિંગ થાય છે. બરાબર. તો એવી જે ટેકનિક્સ છે એને આપણે શું કહીએ છીએ? ચોક પેકેટ ટેકનિક. શું કહીએ છીએ? ચોક પેકેટ ટેકનિક. તો જોઈએ ચોક પેકેટ ટેકનિક્સ મીન્સ વોટ, કોને કહી શકાય ચોક પેકેટ? તો કે ચોક પેકેટ ટેકનિક્સ is applicable to both virtual network as well as datagram subnet. તો કે ચોક પેકેટ ટેકનિક્સ જે છે એ બંને વસ્તુ એપ્લિકેબલ કરે છે. કઈ બંને વસ્તુ? તો કે એક વર્ચ્યુઅલ નેટવર્ક અને ડેટાગ્રામ સબનેટ. આ બંને જે છે એ પેકેટ ચોક પેકેટ ટેકનિક્સ એપ્લિકેબલ છે. આ ચોક પેકેટ ટેકનિક્સ જે છે એ ચોક પેકેટ ટેકનિક્સ જ્યારે પેકેટ સેન્ડ થાય છે ત્યારે એ સોર્સને કંજક્શન્સ ઇન્ફોર્મ કરે છે. એટલે કે આ ચોક પેકેટ ટેકનિક, પેકેટ ઇઝ અ પેકેટ સેન્ડ બાય નોડ. પેકેટ જ્યારે નોડ સેન્ડ કરે છે, નોડને પેકેટ સેન્ડ થાય છે ત્યારે એ ટાઈમે રિસોર્સિસ સોર્સ ટુ ઇન્ફોર્મ ઓફ ધ કંજક્શન. સોર્સ કોને ઇન્ફોર્મ કરે છે? કંજક્શન્સને ઇન્ફોર્મ કરે. જેને આપણે ચોક ટેકનિક્સ, ચોક પેકેટ ટેકનિક્સ કહીએ છીએ. ખ્યાલ કે ચોક પેકેટ ટેકનિક્સ
એ બંને વસ્તુને એપ્લિકેબલ કરે છે, વર્ચ્યુઅલ નેટવર્ક અને ડેટાગ્રામ શબ્દ. અને આ ચોક પેકેટ એ શું કરે છે કે જ્યારે કોઈ પેકેટ નોડ પર નોડને સેન્ડ કરે છે ત્યારે સોર્સ એ શું કરે છે તો કે સોર્સ એ કંજક્શનને ઇન્ફોર્મ કરે છે, જેને આપણે ચોક પેકેટ ટેકનિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ચોક પેકેટ ટેકનિક. આ ચોક પેકેટ ટેકનિક્સ એ રિસોર્સ માટે રાઉટરને મોનિટર શું કરે છે? મોનિટર યુટિલાઇઝ કરે છે આઉટપુટ. બરાબર, એટલે કે each router monitor its resources and utilizations at each its output. શું કામ કરે છે? એની રાઉટર ટેકનિક્સ જે છે એ રાઉટર ટેકનિક્સ એની આઉટપુટ લાઈનને યુટિલાઇઝ કરે છે. એ શા માટે યુટિલાઇઝ કરે છે તેની વાત હવે આવશે. આપણે વાત કરી કે એના રાઉટર રિસોર્સિસ છે એ રાઉટિંગનો યુઝ યુટિલાઇઝ કરવા માટે, આઉટપુટ લાઈન યુટિલાઇઝ કરવા માટે રાઉટર યુઝ કરે. રિસોર્સ એ શા માટે યુઝ કરે છે રાઉટર? તો કે એની આઉટપુટ લાઇન્સને યુટિલાઇઝ કરો. એટલે રિસોર્સ યુટિલાઇઝ એ કેવા ટાઈપ્સની વેલ્યુને હોલ્ડ કરે છે? કારણ કે આઉટપુટ લાઈન ને યુટિલાઇઝ કરે છે, મીન્સ કે આઉટપુટ જે છે એ એની વેલ્યુને કઈ રીતે એડમિનિસ્ટ્રેટર હોલ્ડ કરે છે? તેના માટે લખ્યું છે કે whenever the resources utilize excess their hold value which is set by administrator the router directly send the packet to the resource giving the feedback to reduce the traffic. કે જ્યારે કોઈ રિસોર્સિસ યુટિલાઇઝ એક્સેસ કરે છે ત્યારે એની વેલ્યુ એ શું હોલ્ડ કરે છે? તો કે એડમિનિસ્ટ્રેટર ડાયરેક્ટલી આ ચોક પેકેટને સેન્ડ કરે છે. શું કરે છે? ચોક પેકેટને સેન્ડ કરે છે. ત્યારે સોર્સને કેવો ફીડબેક મળે છે? તો કે ટ્રાફિકને રિડ્યુસ કરે છે. શું કરે છે આ ચોક પેકેટ ટેકનિક? એ ટ્રાફિકને રિડ્યુસ કરે છે નેટવર્ક્સની. ખ્યાલ કે જ્યારે કોઈ યુટિલાઇઝ એક્સેસ કરે છે, વેલ્યુ હોલ્ડ થાય છે, ત્યારે એડમિનિસ્ટ્રેટર એ ડાયરેક્ટલી ચોક પેકેટને સેન્ડ કરે છે. એ હોલ્ડ થયેલી વેલ્યુ ડાયરેક્ટલી ચોક પેકેટને સેન્ડ કરે છે. એટલે સોર્સ જે છે એને કેવા ટાઈપ્સનો ફીડબેક મળે છે? તો કે રિડ્યુસ ધ ટ્રાફિક. ટ્રાફિક રિડ્યુસ થાય છે, જેને આપણે ચોક પેકેટ ટેકનિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ચોક પેકેટ ટેકનિક. આ ચોક પેકેટ ટેકનિક્સ જે છે એને આપણે ઇન્ટરમીડિયેટ નોડ્સ થ્રુ પેકેટ ટ્રાવેલ્ડ આર નોટ વન અબાઉટ ધ કંજક્શન્સ. જે આપણે ઇન્ટરમીડિયેટ પેકેટ આઈએસ કહીએ, ઇન્ટરમીડિયેટ સર્વિસ, એ પેકેટ વન અબાઉટ કંજક્શન્સ ટ્રાવેલ નથી કરતું. એટલે કે the intermediate nodes through which is the packet has a travel are not warm about conjunctions. Warm about conjunctions નથી. એ only packet travels, જેને આપણે શું કહીએ છીએ? ચોક પેકેટ ટ્રાન્ઝેક્શન. બરાબર. તો સેકન્ડ ટેકનિક્સ હતી ક્લોઝ લૂપ કંજક્શન્સ ટેકનિક્સ, જેને આપણે ક્લોઝ લૂપ કંજક્શન કહેતા. બરાબર.
સેકન્ડ વન છે ટેકનિક્સ ક્લોઝ લૂપ કન્જક્શન્સ, એ છે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ. આ ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ શું કામ કરે છે? સિગ્નલ તો આપણે જસ્ટ એવું વિચારીએ કે કમ્યુનિકેશન્સ માટે યુઝ થાય છે. તો ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ there is no communications between conjuncted node and source. Implicit conjunctions જે છે એ શું કામ કરે છે? તો કે there is no communication between the conjuncted node and source. તો કે નોડ અને સોર્સ, conjuncted node અને સોર્સ વચ્ચે કમ્યુનિકેશન્સ નથી. કોણ? આ ઇમ્પ્લિસિટ સિગ્નલ. ખ્યાલ આવ્યો? ફર્સ્ટ પોઈન્ટ લખ્યું છે કે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ there is no communication between કોના વચ્ચે? તો કે conjuncted node અને સોર્સ વચ્ચે. એટલે કે સોર્સ શું કેસ કરે છે? તો કે there is conjunction in network. એ નેટવર્ક્સમાં જ ઓનલી કન્જક્શન્સ કરાવે છે. સોર્સ શું ગેસ કરે છે? શું મેળવે છે? તો કે that there is conjunctions in networks. નેટવર્કના અંદર કન્જક્શન્સ કરે. એ શું કરે છે? નોડ અને સોર્સ વચ્ચે કમ્યુનિકેશન્સ નથી કરતા. બરાબર. એક્ઝામ્પલ્સ એવું તો કહી શકીએ કે દરેકે દરેક પેકેટ જે છે એ સેન્ડર જે સેવરલ પેકેટ સેન્ડ કરે છે ત્યારે એને શું મળે છે? તો કે રિસ્પોન્સ મળે છે, એકનોલેજમેન્ટ મળે છે. શું મળે છે? એકનોલેજમેન્ટ. આજે એકનોલેજમેન્ટ મળે છે અને જે વન એજપ્શન્સ છે એને આપણે શું કહીએ છીએ? કન્જક્શન્સ. there is conjunction. એટલે કે when sender send several packets and there is no acknowledgement, કે જ્યારે સેન્ડર પેકેટ સેન્ડ કરે છે ત્યારે એને કોઈ એકનોલેજમેન્ટ નથી મળતો, રિસ્પોન્સ નથી મળતો, ત્યારે આપણે એને એજપ્શન્સ કહીએ છીએ. એજપ્શન્સ ક્રિએટ કરીએ છીએ. એજપ્શન ધારણા. અને ધારણા પ્રમાણે જે કન્જક્શન્સ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિસિટ કન્જક્શન્સ, ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ. બરાબર. શું કહ્યું? કે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ, ફરી એક વાર કહું કે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ કોને કહી શકે? કે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ there is no communications between conjuncted node and source. સોર્સ અને કન્જક્શન્સ વચ્ચે કમ્યુનિકેશન્સ નથી કરતું. પણ એ સોર્સ એ શું ગેસ કરે છે? શું મેળવે છે? તો કે નેટવર્કના અંદર કન્જક્શન્સ કરાવે છે. there is conjunctions in network. નેટવર્કના અંદર કન્જક્શન્સ કરાવે. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે એવું કહી શકીએ
કે જ્યારે કોઈ સેન્ડર સેન્ડ કરે છે સેવરલ પેકેટ, ત્યારે એને કોઈ એકનોલોજમેન્ટ નથી મળતો, નો એકનોલોજમેન્ટ, ત્યારે આપણે એવું ધારણા કરી શકીએ, એવું એજમ્પશન્સ કરી શકીએ કે ધેર ઇઝ અ કન્જેક્શન્સ. એને શું કહીએ છીએ આપણે? કન્જેક્શન્સ. તો ધીસ ઇઝ નોન એઝ ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ. એને આપણે શું કહીએ છીએ? ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ. તો ચોક પેકેટ્સ, બેક પ્રેશર્સ અને ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ, આ ત્રણેય જે ક્લોઝ લૂપ ટેકનિક્સ છે, એમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ કોને કહી શકાય, ચોક પેકેટ શું છે અને બેક પ્રેશર શું છે. નાઉ સી હિયર, નેક્સ્ટ જે ટેકનિક છે explicit signaling. This is the closed loop conjunction. આ explicit signaling એને આપણે node experience conjunctions એવું કહીએ છીએ. શું કહીએ છીએ? Experience conjunctions is explicit. કે explicitly signaling જે છે એ explicitly signaling એ કઈ રીતે નોડ ને કામ કરાવડાવે છે, જેમાં આપણે બેકવર્ડ સિગ્નલિંગ, ફોરવર્ડ સિગ્નલિંગ આ બધું યુઝ થાય છે. તો બેકવર્ડ સિગ્નલિંગ જે છે, ફોરવર્ડ સિગ્નલિંગ જે છે, એટલે કે explicitly signaling if a node experience, એ શું આપે છે? node experience conjunctions, it can be explicit. એ કેવું છે? explicit. શા માટે? તો કે send packet to the source or destinations to inform about conjunction. કે જ્યારે કોઈ પેકેટ સેન્ડ થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ અથવા ડેસ્ટિનેશન્સ ટુ સોર્સ, ત્યારે ઇન્ફોર્મ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કન્જક્શન્સ. અને કેવું કન્જક્શન છે? તો કે એક્સપ્લિસિટ સિગ્નલિંગ કન્જક્શન. કેવું છે? એક્સપ્લિસિટ સિગ્નલ કન્જક્શન. એટલે કે there is difference between ચોક અને એક્સપ્લિસિટ સિગ્નલિંગ, આ બંને વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે? તો કે જ્યારે તમે કોઈ પેકેટ ઇન્ક્લુડ કરો છો ત્યારે એ શું કરે છે? તો કેરી ડેટા રાધર દેન ક્રિએટિંગ ડિફરન્ટ પેકેટ ઇન કેસ ઓફ ચોક પેકેટ. ફરીથી કહું કે ચોક પેકેટ ટેકનિક્સ અને એક્સપ્લિસિટ ટેકનિક્સ આ બંને વચ્ચે એક જ ડિફરન્સ છે. શું છે? કે ધેર ઇઝ સિગ્નલ ઇન્ક્લુડેડ ઇન પેકેટ. જ્યારે પેકેટમાં તમે કોઈ સિગ્નલ ઇન્ક્લુડ કરો છો ત્યારે એ શું કરે છે? તો કેરી ડેટા રાધર દેન ક્રિએટિંગ ડિફરન્ટ પેકેટ ઇન કેસ ઓફ ચોક પેકેટ. એ ચોક પેકેટ ટેકનિક્સ થી પણ અલગ છે એની ક્રિએટિંગ્સ અને કેરી ડેટા પેકેટ્સ. So this is known as explicit signaling. એને શું કહીએ છીએ આપણે? એક્સપ્લિસિટ.
ખ્યાલ એટલે આ એક્સપ્લિસિટ સિગ્નલિંગ જે છે એ એક્સપ્લિસિટ સિગ્નલિંગ એ બે ડાયરેક્શન્સ કન્સિડર કરે છે. એક છે ફોરવર્ડિંગ સિગ્નલિંગ ને બીજું છે બેકવર્ડ સિગ્નલ. તો ફોરવર્ડિંગ સિગ્નલિંગ અને આ બેકવર્ડ સિગ્નલિંગ કોને કહી શકે? તો જોઈએ ફોરવર્ડિંગ સિગ્નલિંગ. તો કે ફોરવર્ડિંગ સિગ્નલિંગ એ સિગ્નલ ઇઝ સેન્ડ ધ ડાયરેક્શન ઓફ કંજક્શન. કંજક્શન ને શું સેન્ડ કરે છે? એનું ડાયરેક્શન સેન્ડ કરે છે. ખ્યાલ શું કહ્યું કે ફોરવર્ડિંગ સિગ્નલિંગ જે છે એ શું સેન્ડ કરે છે? તો એની સિગ્નલ સેન્ડ કરે છે ડાયરેક્શન્સ ઓફ ધ કંજક્શન. કંજક્શન ને એનું ડાયરેક્શન સિગ્નલ સેન્ડ કરે છે, જેને આપણે ફોરવર્ડ સિગ્નલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફોરવર્ડ સિગ્નલ. એટલે કહી શકીએ કે ધ ડેસ્ટિનેશન ઇઝ વેરીડ અબાઉટ કંજક્શન્સ. ડેસ્ટિનેશન શું કહે છે? કંજક્શન્સ વેરીડ વાન્ટેડ અબાઉટ કંજક્શન. ડેસ્ટિનેશન કંજક્શન્સ કે રિસીવર માન લો કે કોઈ કોપી એડોપ્ટ કરે છે, પોલિસી એડોપ્ટ કરે છે, ત્યારે પ્રિવેન્ટ ફર્ધર કંજક્શન્સ ક્રિએટ કરે છે. શું ક્રિએટ કરે છે? પ્રિવેન્ટ ફર્ધર કંજક્શન્સ પ્રોવાઈડ કરે છે. બરાબર. ધેન બીજું છે એ છે ધેન આજે ફોરવર્ડ પેકિંગ સિગ્નલિંગ છે એની આપણે વાત કરી કે ફોરવર્ડ સિગ્નલિંગ એ શું સેન્ડ કરે છે? તો કે કોઈ ડાયરેક્શનલ કંજક્શન સેન્ડ કરે છે, જેને આપણે ફોરવર્ડ ટેકનિક્સ કહીએ છીએ. કઈ? ફોરવર્ડિંગ ટેકનિક્સ. એ જ રીતે બેકવર્ડ સિગ્નલિંગ. તો બેકવર્ડ સિગ્નલિંગ એ કોને કહી છે? તો કે બેકવર્ડિંગ સિગ્નલ છે, બેકવર્ડ સિગ્નલિંગ જે છે એ શું કરે છે? તો કે ઓપોઝિટ ડાયરેક્શન્સ ઓફ કંજક્શન્સ. ઓપોઝિટ ડાયરેક્શન ઓફ કંજક્શન્સ. જેને આપણે બેકવર્ડ સિગ્નલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બેકવર્ડ સિગ્નલ. હેલા શું કહે કે ધ બેકવર્ડ સિગ્નલ ઇઝ અ સેન્ડ ઓપોઝિટ ડાયરેક્શન્સ ઓફ કંજક્શન્સ. એ કેવું છે? તો કે ઓપોઝિટ ડાયરેક્શન્સ ઓફ કંજક્શન્સ. જે આપણા સોર્સ ઇઝ અ વેરીડ અબાઉટ કંજક્શન્સ એન્ડ ઇટ્સ નીડ ટુ સ્લો ડાઉન. એ કેવું છે? સ્લો ડાઉન છે. એની જરૂરિયાત પ્રમાણે કંજક્શન સ્લો ડાઉન છે. સોર્સ વાળે અબાઉટ કંજક્શન્સ, જે સોર્સ અબાઉટ કંજક્શન્સ જે છે એની નીડ કેવી છે? ધીસ ઇઝ ધ સ્લો ડાઉન. એ સ્લો ડાઉન છે, જેને આપણે બેકવર્ડ સિગ્નલિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? બેકવર્ડ સિગ્નલ. બરાબર. તો ક્લોઝ લૂપ કંજક્શન્સમાં
જે ચાર ટાઈપ્સના કન્જક્શન્સ જે છે ક્લોઝ લૂપ કન્જક્શન્સ, બરાબર. ચોક પેકેટ ટેકનિક્સ, એના પછી આપણે ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ, એક્સપ્લિસિટ સિગ્નલિંગ, બેક ક્વેશ્ચર્સ, બરાબર. તો ક્લોઝ લૂપ કન્જક્શન્સમાં તમારે કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ક્લોઝ લૂપ કન્જક્શન્સ કોને કહી શકાય અને આ ક્લોઝ લૂપ કન્જક્શન્સ કઈ રીતે કામ કરે છે, બરાબર. તો તમે પૂછી શકો છો ક્લોઝ લૂપ કન્જક્શન્સ. બરાબર. નાઉ સી એના પછી છે કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. આ કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ એનું ઇન્ટ્રોડક્શન્સ ની વાત કરીએ ફર્સ્ટ ઓફ. પછી જોઈએ કે એડમિશન્સ કંટ્રોલ શું કામ કરે છે, સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ છે એ કઈ રીતે કામ કરે છે, નેગેટિવ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ કઈ રીતે કામ કરે છે. તો કન્જક્શન્સ કંટ્રોલ એ વર્ચ્યુઅલ સર્કિટ્સમાં એના સબનેટ ઉપર ચાલે છે. કઈ રીતે કામ કરે છે, એના સબનેટ્સ. અને સબનેટ એ શું કરે છે, કનેક્શન ઓરિએન્ટેડ સેટઅપ કરાવે છે કનેક્શન્સ. આપણે એવું કહી શકીએ હેલ્પ ઓફ કન્જક્શન્સ કામ. શું કહી? હેલ્પ ઓફ કન્જક્શન્સ કામ. એટલે કે these are closed loop based designs for a virtual circuit subnet in which are conjunctions oriented. During conjunction setup something can be done to help conjunctions. જે ક્લોઝ લૂપ કન્જક્શન્સ ડિઝાઇન્સ ત્યાં છે એ જે વર્ચ્યુઅલ સર્કિટ અને સબનેટનો યુઝ કરે છે, ધીસ ઇઝ ધ કનેક્શન ઓરિએન્ટેડ. એ કેવા છે, વર્ચ્યુઅલ સર્કિટ સબનેટ જે છે એ કેવા છે, કનેક્શન ઓરિએન્ટેડ. અને એ જે કનેક્શન ઓરિએન્ટેડ કન્જક્શન્સ જે છે એ શું કામ કરે છે, તો કે ડ્યુરિંગ કન્જક્શન સેટ ઓફ એ જે કન્જક્શન્સ જે છે એનું શું કરાવે છે, સેટઅપ પ્રોવાઈડ કરાવે છે. ખ્યાલ આવે? તો એ જે સેટઅપ પ્રોવાઈડ કરાય છે કોની મદદથી, તો કે કન્જક્શન્સની મદદથી. જે સેટઅપ પ્રોવાઈડ થાય છે કન્જક્શન્સની મદદથી. એને આપણે કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ કહીએ છીએ. શું કહીએ છીએ? કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. આ કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ એ એના બેસિક પ્રિન્સિપલ્સ જે છે એ કન્જક્શન્સ કઈ રીતે તમે વર્ચ્યુઅલ સર્કિટ થ્રુ અવોઇડ કરી શકો છો. બરાબર. જેમાં આપણે એડમિશન્સ કંટ્રોલ અથવા સિલેક્ટિવ ઓલ્ટરનેટિવ રૂટ્સ અથવા નેગેટિવેટેડ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ. ધીસ ઇઝ ધ કન્જક્શન્સ ફંડામેન્ટ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. તો આપણે એવું કહી શકાય કે ન્યૂ વર્ચ્યુઅલ સર્કિટ સેટઅપ કરપ્ટેડ સિમ્પલ ઓવરલોડ થતું હોય,
या तो कोई ગેરંટેડ રિસોર્સિસ એ બફર હોય, બફરમાં રિઝર્વ છે. આ જે એજમ્પશન્સ જે છે, જે આપણે ધારણા કરી, એવું કહી શકીએ ધીસ ઇઝ ધ કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. બરાબર. તો વર્ચ્યુઅલ સર્કિટ ઓફ કન્જક્શન્સ ની વાત કરીએ તો એમાં છે એડમિનિસ્ટ્રેશન્સ કંટ્રોલ, એડમિશન્સ. કે જે કન્જક્શન્સ સિગ્નલ એડ છે, કેવો છે સિગ્નલ. રાઈટ. કે વન કન્જક્શન હેઝ બીન સિગ્નલ એડ. એ કન્જક્શન કેવું છે સિગ્નલ એડ છે. કે no more new virtual circuit can be set up until the problem has a go away. એટલે તમે કહી શકો કે ધીસ ઇઝ ક્રૂડ બટ સિમ્પલ એન્ડ ઇઝી ટુ ડુ. તમે એને ઇઝીલી કામ ક્રિએટ પણ કરી શકો છો. ક્રૂડ સિમ્પલી એન્ડ ઇઝી છે, કારણ કે પ્રોબ્લેમ એ સર્કિટ્સમાં આવે છે. સેટઅપ અન્ટિલ પ્રોબ્લેમ્સ get away. This is the virtual circuit. Virtual circuit problems gone vegan. એ તમે એને ઇઝી ક્રૂડ અને ઇઝી ક્રિએટ કરી શકો, જેને આપણે કન્જક્શન સિગ્નલ રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે એડમિશન્સ કંટ્રોલિંગ કન્જક્શન્સ કંટ્રોલ વર્ચ્યુઅલ સર્કિટ કહીએ. બરાબર. કહી શકીએ સિલેક્ટ અને ઓલ્ટરનેટિવ રૂટ્સ. સિલેક્ટ એન્ડ ઓલ્ટરનેટિવ. એ શું કામ કરે છે? કે ટુ અવોઇડ અ પાર્ટ ઓફ ધ નેટવર્ક ધેટ ઇઝ ઓવરલોડ. કોઈ નેટવર્કનો પાર્ટ જે છે એ શું છે? ઓવરલોડ. ઓવરલોડ કે ટુ અવોઇડ પાર્ટ ઓફ નેટવર્ક ધેટ ઇઝ ઓવરલોડ. એટલે આપણે એવું કહીએ ટેમ્પરરી રીબિલ્ડ યોર નેટવર્ક્સ, વ્યૂ ઓફ નેટવર્ક. તમે ટેમ્પરરી રીબિલ્ડ કરી શકો છો, ટેમ્પરરી રીબિલ્ડ નેટવર્ક જોઈ શકો છો. કે સિલેક્ટિવ ઓલ્ટરનેટિવ રૂટ્સ એ શું કહે કે ટુ અવોઇડ પાર્ટ ઓફ નેટવર્ક ધેટ ઇઝ ઓવરલોડ, જેનો પાર્ટ અવોઇડ થાય છે. એટલે શું કહી શકો આપણે? ઓવરલોડ. જેને આપણે સિલેક્ટ ઓલ્ટરનેટિવ રૂટ કહીએ છીએ. શું કહીએ છીએ? સિલેક્ટ ઓલ્ટરનેટિવ. બીજું છે નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ. કોઈ નેટવર્ક પ્રોવાઈડર હોય એ શું રિઝર્વ કરે છે? તો કે બફર એન્ડ અધર રિસોર્સિસ. reserves buffer and other resources. Generated to there. આ કનેક્શન્સ ઇન એડવાન્સ એ કેવી ક્વોલિટીને નેગોટિએટ કરે છે?
તો કે જે નેટવર્ક પ્રોવાઈડ કરે છે રિસોર્સિસ, રિઝર્વ્સ, બફર અથવા અધર રિસોર્સ, એ દરેકે દરેક રિસોર્સિસ એન્ડ બફર એ ગેરંટીડ જેને આપણે કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ કહી શકીએ. શું કહી શકીએ? કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. તો કન્જક્શન કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ માં તમારા કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. એ કન્જક્શન કંટ્રોલ વર્ચ્યુઅલ સર્કિટ કોને કહી શકે? કેવા ટાઈપ્સના કન્જક્શન કંટ્રોલ વર્ચ્યુઅલ સર્કિટ્સને સબનેટ કનેક્શન્સ ઓરિએન્ટેડ પ્રોવાઈડ કરે છે. તો જેમાં વાત કરીએ આપણે એડિશન્સ કંટ્રોલ, સિલેક્ટિવ ઓલ્ટરનેટિવ રૂટ્સ, નેગોટિએટ ક્વોલિટી ઓફ કન્જક્શન્સ ઇન એડવાન્સ, બરાબર. અને એક પોઈન્ટ આ જોયું કે ભાઈ ક્લોઝ લૂપ કન્જક્શન્સ કોને કહી શકે, બરાબર. જેવા બેક પ્રેશર્સ, ચોક પેકેટ ટેકનિક્સ, ઇમ્પ્લિસિટ સિગ્નલિંગ, એક્સપ્લિસિટ સિગ્નલિંગ, બરાબર. તો આમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ભાઈ કોને કહી શકે, બરાબર. તો આટલા સુધી રાખી, બરાબર. જે આજે ચલાવ્યું ક્લોઝ લૂપ કન્જક્શન્સ અને બીજું કઈ ચલાવ્યું કન્જક્શન્સ કંટ્રોલ ઇન વર્ચ્યુઅલ સર્કિટ. તો આ બંનેમાં કોઈ ડાઉટ્સ ના હોય તો આટલા સુધી, બરાબર. નેક્સ્ટમાં જોઈશું લોડ શેડ્યુલિંગ, બરાબર. તો આટલા સુધી રાખી. થેન્ક યુ.